સરપ્રાઈઝ હતી અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. જસ્ટ અ મિનિટ. આજે પહેલી વાર મારી ટેક્સીનું સ્ટીયરિંગ એક લેડી ડ્રાઈવર પાસે છે. તમને કેવો એક્સપિરિયન્સ છે? 4 મહિનાથી તમે ટેક્સી ચલાવો છો, તો તમને કેવું લાગે છે ટેક્સી ચલાવીને? મને ટેક્સી ચલાવવામાં મજા આવે છે, ડ્રાઇવિંગ કરવામાં. બટ પણ એક વખત એક ભાઈએ એમ કીધું તું કે લેડીઝ થી જે થતું હોય ને એ જ કરાય, કે આ કામ તમારું નથી. અચ્છા. ઓકે, એવું. એટલે એ સમયે મને બહુ દિવસ નહોતા થયા, એટલે મને એમ થયું કે હજી છોડી દઉં, બટ મેં છોડ્યું નહોતું, ચાલુ જ રાખ્યું હતું ડ્રાઇવિંગ કરવાનું. અને એના પછી હું બહાર પણ લેડીઝો મને જેટલી પણ મળી છે, એ લોકો બહુ ખુશ થઈ જાય છે કે સારું છે કે અમે રાતે 8 વાગે અમને લેડીઝ ડ્રાઈવર લેવા આવે છે, અને કે તમે બીજાને પણ એમ કહેજો કે ડ્રાઇવિંગનો શોખ હોય તો એ કરે. સ્ત્રીઓ બધું જ કરી શકે છે. અને એક ભાઈએ એમ કહ્યું કે ભાઈ આ તમારું કામ નથી. તો બધાને મારે એવું કહેવું છે કે કોનું કામ શું છે આપણે નક્કી નથી કરતા. ઈશ્વરે જ્યારે સ્ત્રીઓને સર્જન શક્તિ આપી છે, તો એનાથી બીજી કોઈ મોટી શક્તિ તો હોતી નથી. અને એ બધું પ્રૂવ કરે છે આજની આપણી બહેનો. કોઈ મેસેજ આપવો હોય તો? મારે એ મેસેજ આપવો છે કે જેને અગર જો ડ્રાઇવિંગનો શોખ છે અને પાર્ટ ટાઈમની જોબ કરવી છે પોતાના મન મુતાબિક, તો તમે લોકો છે ને ટેક્સી ડ્રાઈવર તરીકે કરી શકો છો.